નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલિમરના પેપરની અંદર આપણે આજે સાતમું પોલિમર છે કે જેનું નામ આપણે ટેફલોન તરીકે ઓળખીએ છીએ। આ ટેફલોન શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે એની રીત અને આ ટેફલોનનો ઉપયોગ એવી કેવી જગ્યાઓએ કરવામાં આવતો હોય છે। એ સિવાય જો આપણે પ્રાઇમરી સ્ટેજ વિચારીએ તો પ્રાઇમરી સ્ટેજમાં એક નંબરનું સ્ટેજ આવે છે કે આ રિએક્શન કે જે રિએક્શન નક્કી કરવામાં આવેલી છે એ રિએક્શન કેવી રીતે થાય છે। આ પાયલોટ સ્કેલ છે। આ પાયલોટ સ્કેલ ઉપર જો આપણે આગળ વધીએ એટલે આપણને અંદાજ આવે કે આ ટેફલોન છે તો આ ટેફલોનનું અણુસૂત્ર શું હોય, બંધારણીય સૂત્ર શું હોય, આ ટેફલોન છે એ કેવી રીતે બનાવવામાં આવે છે, એની રિએક્શન શું છે, આ બધા જ મુદ્દાઓ આપણને ખૂબ ઉપયોગમાં આવતા હોય છે। એ સિવાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જો આગળ વધવામાં આવે તો આ ટેફલોન છે એ પેલા આરએમડી સ્કેલ ઉપર એટલે કે પેલા નાના સ્કેલ ઉપર એનું છે એ રિસર્ચ થાય, સંશોધન થાય। ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં આવે એટલે કે આરએમડી સ્કેલ ઉપરથી પાયલોટ સ્કેલમાં લઈ જવામાં આવે અને આ પાયલોટ સ્કેલ ઉપરથી એને પ્લાન્ટ સ્કેલમાં એટલે કે મોટા સ્કેલ ઉપર એ લઈ જવામાં આવતું હોય છે। તો આજે આ ટેફલોન શું છે અને ટેફલોન કેવી રીતે બનાવવામાં આવે છે એની રિએક્શન। એક તો ટેફલોન જે છે એ ટેફલોન આપણે અગાઉના 6 અલગ અલગ પોલિમર છે એ જોયેલા હતા કે જે પોલિમરની અંદર બેઝિક કન્ટેન્ટ છે એ બેઝિક કન્ટેન્ટ ઇથિલિન બેઝ હતો એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિલિન। આ ઇથિલિનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન સબસ્ટિટ્યુશન ઓફ હાઇડ્રોજન by different functional group or different elements। તો એવી રીતે ઇથિલિન મોનોમર હોય એ ઇથિલિન મોનોમરના અંદર રહેલા 4 હાઇડ્રોજન, all the 4 hydrogens are replaced by fluorine atom। It means CF2 is equal to CF2, CF2 double bond CF2। Tetrafluoroethylene, it is called tetrafluoroethylene। આ ટેટ્રાફ્લોરોઇથિલિન છે એનું પોલિમરાઇઝેશન કરીએ એટલે આપણને પોલી ટેટ્રાફ્લોરોઇથિલિન મળે છે। આનો n atoms, number of atoms of tetrafluoroethylene
એમાંથી જે ઉત્પન્ન થાય છે CF2 સિંગલ બોન્ડ CF2 an atom. It is called polytetrafluoroethylene અને એને ટેફલોન તરીકે પણ ઓળખવામાં આવે છે. It is also known as Teflon or polytetrafluoroethylene. Both are same. Teflon or polytetrafluoroethylene. તો હવે આ એવી રીતે બનાવવામાં આવે છે, એની રિએક્શન શું છે? એ રિએક્શન ઉપર જો આપણે આગળ વધીએ અને એ રિએક્શન ઉપરથી પછી આપણે એનો ફ્લોશીટ ડાયાગ્રામ જોઈએ. રિએક્શનના આધારે પ્લાન્ટ સ્કેલ ઉપર અથવા લાર્જ સ્કેલ ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે અને એના ઉપયોગ શું છે. તો આ ટેટ્રાફ્લોરોઇથિલિન એ બનાવવા માટે એનું રો મટીરીયલ છે, એ રો મટીરીયલમાં ક્લોરોફોર્મ એ લેવામાં આવે છે.
હવે આ જે રિએક્શન છે આ રિએક્શન ની અંદર રો મટીરીયલ જે લેવામાં આવે છે એ રો મટીરીયલ છે ક્લોરોફોર્મ CHCl3. It is called chloroform. This chloroform is reacts with HF. It means hydrofluoric acid, HF. In the presence of antimony fluoride, SbF3, as a catalyst. Chloroform reacts with hydrofluoric acid. It is called HF. In the presence of SbF3 as a catalyst. In this reaction we have heating the reaction mixture and we will get difluorochloromethane. Methane એટલે શું? CH4. This is the basic moiety, basic structure of methane. આ મિથેનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવામાં આવે CHClF2. બે હાઇડ્રોજનનું વિસ્થાપન છે ફ્લોરિન વડે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે Cl વડે થઈ અને ડાઈફ્લોરો ક્લોરોમિથેન નિપજ મળે છે. ઓકે, this is the first reaction. ડાઈફ્લોરોક્લોરોમિથેન છે એને અલગ કરી અને ખૂબ ઊંચા તાપમાને એને હીટિંગ આપવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે, નિયરલી ઇક્વલ ટુ 600 to 800 degree Celsius. Difluorochloromethane is heated nearly 600 to 800 degree Celsius. 600 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ખૂબ ઊંચા તાપમાને એને ગરમ કરવામાં આવે છે અને ગરમ કરીએ એટલે એમાંથી ટેટ્રાફ્લોરોઇથિલિન મળે છે. આ આપણો મોનોમર છે. ટેટ્રાફ્લોરોઇથિલિન એ આપણો મોનોમર છે. હવે આનું પોલિમરાઇઝેશન કરીએ, આ મોનોમર છે ટેટ્રાફ્લોરોઇથિલિન, એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે એટલે એમાંથી અસંખ્ય number of atoms of tetrafluoroethylene combine to each other and make a large molecule. It is called Teflon or polytetrafluoroethylene. Okay, આ ટેફલોન છે એ ટેફલોન આપણે રિએક્શનમાં બનાવેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બનાવવામાં આવે છે. આ પાયલોટ સ્કેલ ઉપરના રિએક્શનની વાત છે. હવે આ જ રિએક્શન છે, આ જ રિએક્શનને આપણે ઇન્ડસ્ટ્રીયલી બનાવવું હોય તો એનું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આગળ વધવામાં આવે છે એનો ફ્લોશીટ ડાયાગ્રામ એ આપણે જોઈએ અને પછી એના ઉપર આગળ વધીએ. જેવી રીતે આ રિએક્શન અહીંયા દર્શાવેલી છે એ જ રિએક્શનને એવી કેવી રીતે અહીંયા ક્લોરોફોર્મ છે એ રો મટીરીયલ છે, એમાં HF એઝ અ રિએજન્ટ એડ કરવામાં આવે છે અને કેટાલિસ્ટ છે એન્ટીમની ફ્લોરાઇડ એ લેવામાં આવે છે. તો એ ક્યાં ઉમેરવામાં આવે, કેવી રીતે ઉમેરવામાં આવે, એનું
ટેમ્પરેચર શું રાખવામાં આવે, દબાણ શું રાખવામાં આવે, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને આનો આખો એક ડાયાગ્રામ બનાવવામાં આવતો હોય છે કે એ આ ડાયાગ્રામ ઉપરથી ઇન્ડસ્ટ્રીયલી આ ટેફલોન બનાવવામાં આવે છે. તો એ ડાયાગ્રામ અત્યારે હું બોર્ડ પર દોરું છું અને પછી આપણે સમજીએ કે ટેફલોન કેવી રીતે બનાવવામાં આવે છે.
આ રીતનો ફ્લોશીટ ડાયાગ્રામ કે ટેફલોન કેવી રીતે બનાવવામાં આવે છે, તો આ ફ્લોશીટ ડાયાગ્રામની અંદર આપણે આગળ વધીએ તો ક્લોરોફોર્મ અને એનહાઇડ્રસ હાઇડ્રોફ્લોરિક એસિડ બંને લેવામાં આવે છે. એની અંદર એઝ એ એટાલિસ્ટ એન્ટીમની ફ્લોરાઇડ એડ કરવામાં આવે છે. આ રિએક્શનમાં આ બધું જે છે રિએક્શન મિક્સર રિએક્ટરની અંદર ઉમેરવામાં આવે. આ રિએક્ટરમાં ઉમેરીએ એટલે અંદર રિએક્શન થાય અને એ રિએક્શન દરમિયાન ડાયફ્લોરોક્લોરોમિથેન ઉત્પન્ન થાય છે અને આ ડાયફ્લોરોક્લોરોમિથેન છે એને પાયરોલિસિસ ફર્નેસમાં 600 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. એટલે એમાંથી આપણો જે મોનોમર છે એ ટેટ્રાફ્લોરોઇથિલિન એ મળે છે. એટલે આ રિએક્શન છે અહીંયા આપણને મોનોમર મળે છે. એટલે આ ટેટ્રાફ્લોરોઇથિલિન કેવી રીતે બનાવવામાં આવે છે એના આ સ્ટેપ છે. ક્લોરોફોર્મ રો મટીરીયલ લેવામાં આવે, એની અંદર HF ઉમેરવામાં આવે અને એઝ એ એટાલિસ્ટ એન્ટીમની ફ્લોરાઇડ ઉમેરી અને એ રિએક્શન છે કરાવવામાં આવે. એ રિએક્શનના અંતે ડાયફ્લોરોક્લોરોમિથેન ઉત્પન્ન થાય છે. આ ડાયફ્લોરોક્લોરોમિથેન એનું પાયરોલિસિસ ફર્નેસમાં લઈ જવામાં આવે એટલે એમાં અને 600 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવામાં આવે છે. એટલે એમાંથી આ મોનોમર બને છે ટેટ્રાફ્લોરોઇથિલિન. આ મોનોમર આપણને પ્રાપ્ત થાય છે. હવે આ મોનોમરનું પોલિમરાઇઝેશન કરવું હોય તો આ અહીંયા જે ઉત્પન્ન થાય છે એ મોનોમરને પહેલા સ્ક્રબરની અંદર લઈ જવામાં આવે, સ્ક્રબ કરવામાં આવે. અહીંયા સ્ક્રબરમાં સ્ક્રબ કરીએ અહીંયા H2O ઉમેરવામાં આવે છે, પાણી ઉમેરવામાં આવે છે. પાણી ઉમેરી અને એનું સ્ક્રબિંગ છે એ થાય અને એમાંથી HCl જે હોય એ HCl ને એ દૂર કરવામાં આવે અને એમાં જે રહેલો છે મોનોમર, આ મોનોમરને ઓટોક્લેવ ફર્નેસની અંદર લેવામાં આવે છે. આ ઓટોક્લેવ ફર્નેસમાં ડિસ્પર્ઝન મીડિયમ એ સિવાય એમોનિયમ પરસલ્ફેટ, પેરાફિન વેક્સ એઝ એ રિએક્શન સ્ટેબિલાઇઝર એ ઉમેરવામાં આવે છે. આ બધું ઉમેરીએ એટલે ઓટોક્લેવની અંદર એનું પોલિમરાઇઝેશન છે એ થાય છે. આ પોલિમરાઇઝેશન છે એ થાય એ દરમિયાન ત્યાંથી જે માસ નીકળે છે એ બધો જ માસ એક્સ્ટ્રુડરમાં લઈ જવામાં આવે છે. ત્યાંથી અલગ થાય પોલિમર હોય એટલે કે જે અંદરથી જે માધ્યમ આવે છે આ ડિસ્પર્ઝન મીડિયમ જે છે એમાં પણ 15% પોલિમર હોય છે. તો એક્સ્ટ્રુડની અંદર એ અલગ થાય અને એમાંથી જે માસ છે એ બધો જ માસ પ્રેસિપિટેશન ટેન્કની અંદર લઈ જવામાં આવે. આ પ્રેસિપિટેશન ટેન્કમાં
5% HCl ઉમેરીએ એટલે એનું અવક્ષેપ જે છે પીપીટી છે એ ફોર્મ થાય છે. એટલા માટે આ ટેન્ક છે, આ ટેન્કનું નામ પ્રેસિપિટેશન ટેન્ક એ રાખવામાં આવેલું છે. હવે એમાંથી જે બહાર નીકળે છે એ પીપીટી છે, અવક્ષેપ છે, precipitate of polymer. પીપીટી છે, અવક્ષેપ છે પોલિમરના, એને વોશરમાં લઈ જવામાં આવે છે. આ વોશરની અંદર H2O ઉમેરીએ જેથી કરીને પીપીટી ને અવક્ષેપ છે, અવક્ષેપને વોશ કરવામાં આવે છે, ધોવામાં આવે છે. એનું અહીંયા વોશરમાં વોશિંગ થાય, ત્યારબાદ એમાં જે રહેલો ભેજ છે, પાણી છે, એ બધું દૂર કરવા માટે એ ડ્રાયરમાં લઈ જવામાં આવે, ડ્રાય થાય અને ત્યારબાદ સિન્ટર્ડ ટેન્કની અંદર અમુક સેકન્ડ માટે પરમેનન્ટ રાખી શકાતું નથી. અમુક સેકન્ડ માટે એને ખૂબ ઊંચા તાપમાનમાંથી પસાર કરવામાં આવતું હોય છે. લગભગ 385 ડિગ્રી સેલ્સિયસ, નિયરલી ઇક્વલ ટુ 400 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યાંથી જે આપણો પ્રોડક્ટ છે ટેફલોન છે એને ક્વિન્ચરની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું ક્વિન્ચિંગ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે ટેફલોન છે એ ટેફલોનને એઝ એ સ્ટોરેજ ટેન્કની અંદર અથવા જ્યાં એનું સ્ટોરેજ હોય ત્યાં સ્ટોર કરવામાં આવતું હોય છે. આ ટેફલોન છે. તો આ ટેફલોનના રિએક્શનના આધારે આપણને એટલો ખ્યાલ આવે છે કે અહીંયા રો મટીરીયલ છે એ શું લીધેલું છે? ક્લોરોફોર્મ લીધેલું છે. એમાં HF ઉમેરવામાં આવે છે, એન્ટીમની ફ્લોરાઇડ એઝ એ કેટાલિસ્ટ ઉમેરવામાં આવે છે. આ રિએક્શન છે એ રિએક્ટરની અંદર એ રિએક્શન થાય, એમાંથી ડાયફ્લોરોક્લોરોમિથેન બને અને આ ડાયફ્લોરોક્લોરોમિથેનનું પાયરોલિસિસ થાય અને 600 થી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટલે એમાંથી મોનોમર ઉત્પન્ન થાય, CF2 ડબલ બોન્ડ CF2 ટેટ્રા ફ્લોરોકાર્બન એ ઉત્પન્ન થાય અને હવે એને સ્ક્રબરમાં લઈ જઈ સ્ક્રબ કરવામાં આવે અને HCl છે એ દૂર કરવામાં આવે છે. એટલે કે અહીંયાથી આ રિએક્શનમાંથી જે HCl ઉત્પન્ન થાય છે એ HCl ને અહીંયા દૂર કરવામાં આવે છે. અહીંયા દૂર કરીએ એટલે એ સિવાયનો બધો માસ છે ઓટોક્લેવની અંદર ઉમેરવામાં આવે. ઓટોક્લેવમાં ઉમેરી અને એમોનિયમ સલ્ફેટ, પરસલ્ફેટ, પેરાફિન વેક્સ એઝ એ રિએક્શન સ્ટેબિલાઇઝર ઉમેરી અને એક્સ્ટ્રુડરની અંદર એને એક્સટ્રેક્ટ કરવામાં આવે અને આ એક્સટ્રેક્ટ કરેલું જે માસ છે એને પ્રેસિપિટેશન ટેન્કમાં લઈ જવામાં આવે. એમાં એસિડિફાઈ HCl વડે એસિડિફાઈ કરવામાં આવે, એસિડિક થાય એટલે એમાંથી જે પીપીટી ઉત્પન્ન થાય છે એ ટેફલોનના છે. એ પીપીટીને વોશર ટેન્કની અંદર લઈ જવામાં આવે, ત્યાં H2O વડે એને
ધોવામાં આવે છે, વોશ કરવામાં આવે છે અને ત્યારબાદ ડ્રાયરમાં લઈ જઈ અને અહીંયાથી સિન્ટર્ડ ટેન્કમાં લઈ જવામાં આવે છે. અહીંયાથી એ ક્વિન્ચરની અંદર ક્વિન્ચ કરવામાં આવે છે અને ટેફલોન છે એ આપણને મળે છે. આ રિએક્શનની વાત થઈ. પ્લાન્ટ સ્કેલ ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે. હવે આ ટેફલોનનો ઉપયોગ આ ટેફલોનનું નામ પોલીટેટ્રાફ્લોરોઇથિલિન અથવા એને PTFE તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ ફ્લેટ, ગેસ્કિટ, બુશિંગ આ બધાની અંદર જે જોઈન્ટ હોય એમાં એના ઉપર એ વીંટળાવવામાં આવે છે એઝ એ રબર, એટલે કે એની ફિલ્મ બનાવેલી હોય, પાતળી પટ્ટી હોય, એટલે જે આટા આવતા હોય, બુશિંગ આવતા હોય, કે જ્યાં ઘસારો લાગતો હોય એને દૂર કરવા માટે, એટલે કે એમાં જે ઘસારો લાગે છે એ ઘસારાને પ્રતિકાર રેઝિસ્ટન્સ ઊભું કરવા માટે એ રાખવામાં આવેલું હોય છે. અને આવી રીતે આ આપણો યુનિટ છે, પોલિમરનો યુનિટ છે, એ યુનિટ એમાં જેટલા અલગ અલગ 7 પોલિમર જે આવેલા હતા એના ઉપર આપણે ચર્ચા કરેલી છે અને એના ઉપર આપણે આગળ વધેલા છીએ. હવે અને આ દરેકની રિએક્શન, દરેકના ફ્લોશીટ ડાયાગ્રામ અને ઉપયોગો એ આપણે વિગતવાર જોયેલા છે. આગળના લેક્ચરની અંદર આ જ વસ્તુ છે એમાં આપણે આગળ વધીએ છીએ તો એનું એક વખત આપણે સાથે 7 જે પોલિમર આવેલા છે એ બધાનું રિવિઝન, એ બધાની રિએક્શન કેવી રીતે કરવામાં આવે છે અને એના ઉપર તેનો ઉપયોગ, આટલું આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. એટલે કે એ બાને આ જે યુનિટ છે એ યુનિટનું રિવિઝન, પુનરાવર્તન છે એ થઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.